નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ગ્રામ્યથી વધુ એકવાર હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ઝડપાઈ છે, જેમાં 81 જેટલા લોકો સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। અવારનવાર અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી આવી રીતે કેટલાક નબીરાઓ દ્વારા હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીનું આયોજન કરવામાં આવતું હોય છે, પોલીસને પડકાર ફેંકવામાં આવતો હોય છે। ત્યારે ગઈકાલે સાણંદ તાલુકાના ગોરજ ગામમાં જે નિર્વાણા ફાર્મ હાઉસ આવેલું છે, ત્યાં લગ્ન પ્રસંગના એનિવર્સરીના ભાગરૂપે આ દારૂ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ ઘટનામાં મોટી સંખ્યામાં વીવીઆઈપી લોકો તેમજ બિલ્ડરો સહિતના વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે તે આ દારૂ પાર્ટીમાં આવ્યા હતા। આ ઘટનાની જાણ સાણંદ તાલુકા પોલીસ સ્ટેશનને થાય છે। ત્યારબાદ આ બાબતે ઉચ્ચ અધિકારીઓને જાણ કર્યા બાદ તેમની સૂચનો પછી આ નિર્વાણા ફાર્મ હાઉસમાં દરોડા પાડવામાં આવ્યા અને આ દરોડા દરમિયાન 81 જેટલા લોકોને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં 38 મહિલાઓ અને 41 પુરુષો હોવાની વિગતો હાલ સામે આવી રહી છે। આ સમગ્ર ઘટનામાં જે જોઈએ તો દારૂની બોટલો મળી આવી છે, હુક્કાના પેકેટો મળી આવ્યા છે, તેમજ જે વસ્તુઓ જુદી જુદી છે પોલીસે મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 4 વ્હીલ હોય, મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ કબજે કરવામાં આવી છે, જેમાં અંદાજિત 2 કરોડ ને 91 લાખ રૂપિયા જેટલાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટ, તેમને સાંભળો।